ઓફિસ નમસ્કાર દોસ્તો, તો આજના વિડીયોમાં હું તમને લઈ આવ્યો છું ગાંધીનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવા મહુડીની મુલાકાતે. આજના વિડીયોમાં આખું મહુડીનું મંદિર આપણે જોઈશું, દર્શન કરીશું, સાથે જ અહીંયાની ખૂબ જ જાણીતી તેવી સુખડીનો પ્રસાદ પણ આરોગીશું. આ ઉપરાંત ભાવિકોને રહેવા તેમજ જમવાની કેવી સુવિધા મહુડીમાં છે તે પણ હું તમને જણાવીશ. તો આ વિડીયોને પૂરો જુઓ. તો અહીંયા જે બોર્ડ છે તે જરા તમે જુઓ. આ સાઈડ તમે જશો એટલે આવશે ગાંધીનગર અને અમદાવાદ. અમદાવાદ અહીંયાથી અંદાજે 60 કિલોમીટર છે, જ્યારે ગાંધીનગર છે 40. જ્યારે આ તરફ તમે જશો તો ત્યાં આવશે પ્રાતિજ, અને બિલકુલ વચ્ચે છે આ મહુડી જૈન તીર્થધામ. દોસ્તો, તો આ છે મહુડી તીર્થધામનું મુખ્ય પરિસર. આ પરિસરમાં ભાવિકોને રહેવાની જગ્યા છે. જૈન જે શ્રાવકો એટલે કે સાધુ સંતો જે છે તેમને રહેવાની જગ્યા છે. આ ઉપરાંત બીજી ઘણી બધી ધાર્મિક જે કાર્યો થતા હોય તેની જગ્યા છે. અલગ અલગ ભુવનો છે કે જ્યાં ભાવિકો રહી શકે છે. તો અત્યારે આપણે છીએ મહુડીના મુખ્ય જે જૈન મંદિર છે તેની પાસે. સામે તમે જુઓ, ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. અત્યારે લગભગ બપોરના 1 વાગ્યાનો સમય છે અને તાપમાન છે અંદાજે 41 ડિગ્રી. છતાં પણ ઘણા બધા ભક્તો અહીંયા આવ્યા છે અને મંદિર પરિસરમાં તો આનાથી પણ વધારે લોકો છે. આના પરથી તમે સમજી ગયા હશો કે આ જગ્યાનું મહત્ત્વ કેટલું વધારે હશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ જ્યાં જ્યાં પણ જૈન ભાઈઓ રહે છે, પછી તે વિદેશમાં હોય કે અન્ય રાજ્યોમાં, તમામ લોકો અહીંયા વર્ષમાં એકાદ વખત તો દર્શન કરવા માટે ચોક્કસ આવે જ છે. દોસ્તો, મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે કે ફોટોગ્રાફી કરવાની પણ મનાઈ છે, જેથી અંદરથી મંદિર હું તમને નહીં દેખાડી શકું, પરંતુ બહારનો નજારો કંઈક આવો હોય છે. મારો અનુભવ કહે છે કે જ્યારે તમે મંદિરના ગર્ભગૃહમાં જશો ત્યારે તમને શાંતિનો અનુભવ. દોસ્તો, તો મેં લીધું છે 50 રૂપિયાનું કૂપન, કારણ કે હું એકલો છું, વધારે સુખડી હું ખાઈ શકીશ નહીં. એટલે અત્યારે 50 રૂપિયાનું એક કૂપન લઈને તમને જણાવું કે કેટલી સુખડી આવે છે. ચાલો સામે જઈએ કાઉન્ટર પર. અને તેનો સ્વાદ તો બેનમૂન છે જ. ખૂબ જ શ્રદ્ધા અને ભાવ જોડાયેલો હોય છે આ સુખડીમાં. તો આ સુખડી કેવી છે તેનો સ્વાદ પણ આપણે માણવાના છીએ. આમ તો પ્રસાદ છે એટલે પ્રસાદનું રિવ્યૂ કરવાનું હોય, આનો સ્વાદ જોરદાર જ છે. દોસ્તો, આ છે મહુડીનો પ્રસાદ. એકદમ ચોખા ઘીની આ સુખડી છે અને આમાં ભાવ જોડાયેલો છે એટલે ચોક્કસ તમને ગમશે. આ સુખડી માટે આ મહુડી ક્ષેત્ર જાણીતું છે. જ્યારે પણ લોકો આ રસ્તા પરથી પસાર થાય ત્યારે આ સુખડી જરૂર અહીંયાથી લઈ જાય છે પોતાના પરિવાર માટે અને પોતે પણ ખાય છે. આ મંદિરમાં ઠેક ઠેકાણે આવી સૂચનાઓ લખવામાં આવી છે કે જે બક્ષિસ છે તે કર્મચારીઓના હાથમાં મૂકવાની નહીં, બક્ષિસ પેટીમાં જ મૂકવી, જેથી બધા કર્મચારીઓને તેનો લાભ મળે. અને જે પાર્કિંગ સુવિધા જે છે તે ફ્રી છે, તેની ખાસ
અહીંયા નોટિસ લગાડવામાં આવી છે, જેથી જો તમે અહીંયા આવતા હોય પોતાનું વાહન લઈને અને કોઈ કર્મચારી જો તમારી પાસેથી પાર્કિંગની ફી કે પછી રૂપિયા માગે તો તેને આપતા નહીં, કારણ કે પાર્કિંગ સેવા મંદિર તરફથી ફ્રી છે. તો મને આશા છે કે ગાંધીનગર જિલ્લામાં આવેલા આ મહુડી ધામનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો